પછી આપેલ જે સંખ્યા છે એનો સરવાળો કરી દેવો તો 2 ને 1 3 ને 3 6 અહીંયા મળે છે, 2 ને 3 ને 3 6 અહીંયા મળે છે। ત્યાર પછી આ 6 અને આ 6 છે એ બંનેનો સરવાળો કરવાનો એટલે અહીંયા ટોટલ મળી જશે 12। ત્યાર પછી બીજા નંબરમાં આપણે જોઈશું। સૌથી પહેલા નંબર આપી દેવો 1 2 3 4 5 6। હવે આપણને 6 તો મળી ગયા તો 6 ત્યાર પછી એક આ આવશે 7 ત્યાર પછી આ ત્રિકોણ આવશે બીજો એક એટલે ટોટલ જોવા જઈશું તો